જીટીયુમાં ડિપ્લોમા મેથ્સની એક્ઝામને હવે 3 જ દિવસ બાકી છે, એટલે આજના વિડીયોમાં આપણે માત્ર ને માત્ર ફોકસ આપવાના છે કે પાસિંગ માર્ક્સ તમે ડિપ્લોમા મેથ્સ સેમિસ્ટર 2માં કેવી રીતે લાવી શકો. એટલે આપણે શું કરીશું, આજે 40 માર્કની સ્ટ્રેટેજી યુઝ કરીશું કે આટલું તો કરી જ જવાનું છે દરેક ચેપ્ટરમાં, અને અમુક ટિપ્સ કે કેવી રીતે તમે માર્ક્સ વધારે ખેંચી શકો. તો મિનિમમ 40 માર્ક્સનું તમે તૈયાર કરીને જશો કે ચલો આ રિપીટેડલી પૂછાય જ છે એક્ઝામમાં, એટલે એમાંથી તમારા 23 માર્ક્સ આવવાના ચાન્સીસ વધી જશે. એટલે ટોટલી આ વિડીયો શેના ઉપર ડેડિકેટેડ છે? પાસિંગ માર્ક્સ ઉપર. 70 માર્ક્સ છે તમારા જીટીયુના પેપરના મેથ્સના, અને એમાંથી પાસિંગ માર્ક્સ છે તમારા 23. તો કયા ચેપ્ટર પર વધારે ભાર આપવાનો છે અને 3 દિવસમાં તમારે કેવી રીતે તૈયારી કરવાની છે એની ઉપર આખો વિડીયો રહેવાનો છે. સો વેલકમ ટુ પ્રમેય મેથ્સ ક્લાસીસ. હું છું તમારી મેથ્સ મેન્ટોર प्रियंका चौहान. तो चलो शुरू करिए आज नो वीडियो. तो सबसे पहला मैट्रिक्स मैट्राइसिस श्रेणिक चैप्टर है, जे तमारू एक्चुअली टोटल तमारा एना मार्क्स है पेपर में 70 मांथी 18. ओके, तो 70 मांथी 18 मार्क्स है, तो एमांथी आपणे एटलीस्ट एवी ट्राय करीशुं बिकॉज आ सौथी इजी अने स्कोरिंग चैप्टर है कि 16 मार्क्स तमारा आवी जाए. કેટલા? 16 માર્ક્સ. ચલો 16 નહીં તો 15 તો ગણો. ઓકે, તો 15 માર્ક્સની સ્ટ્રેટેજી માટે આપણે શું કરીશું, કયા કયા ટોપિક પૂછાય જ છે વારંવાર, આ આગળના જેટલા પેપર્સ છે એનું એનાલિસિસ કરીને મેં મોસ્ટ કોમન ક્વેશ્ચન જે પૂછાયા જ કરે છે રિપીટેડલી, એનું લિસ્ટ બનાવેલું છે. ઓકે, આજે આપણે કોઈ મેથડ નહીં બનાવીએ, મેથડ ભણીશું નહીં, પણ શું તમારે કયા કયા ક્વેશ્ચન કરવાના જ રહેશે એનું લિસ્ટ આપણે જોવાનું છે. ઓકે, સૌથી પહેલાં મેટ્રાઇસિસની વાત કરીએ તો મેટ્રાઇસિસમાં શ્રેણિકમાં એમસીક્યુઝ કેવા પૂછાય છે જુઓ. પહેલાં તો સૌથી પહેલાં આપણે લઈશું ઓર્ડર ઓફ અ મેટ્રિક્સ. ઓર્ડર ઓફ અ મેટ્રિક્સ એટલે શ્રેણિકનો ક્રમ, રોની સંખ્યા ગુણ્યા કોલમની સંખ્યા, આડી લાઈન ગુણ્યા ઊભી લાઈન. ઓકે, એમાં કઈ કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે જુઓ. સૌથી પહેલો ક્વેશ્ચન કયો છે કે 2 મેટ્રિક્સ આપ્યા હોય અને તમારે એના ગુણાકારનો ઓર્ડર શોધવાનો રહેશે. મતલબ 2 મેટ્રાઇસિસ છે કે આ એ છે, એનો મેટ્રિક્સ છે 2/3, બીજો મેટ્રિક્સ છે એનો ક્રમ છે 3/4. ઓકે, તો આના પ્રોડક્ટનો શું થશે ઓર્ડર, તો એ 3 કટ થઈ જાય અને આન્સર આવે 2/4. એ ટાઈપના ક્વેશ્ચનની વાત છે. ઓકે, આગળ ક્વેશ્ચન જો કે સિમ્પલ ઓર્ડર ઓફ મેટ્રિક્સ કેવી રીતે શોધાય, તો મેટ્રિક્સનો ક્રમ મેં તમને કહ્યું પ્રમાણે પહેલાં રો કેટલી છે ગણી નાખવાની, 3 રો છે બરાબર, કોલમ કેટલી છે 2, તો આનો આન્સર આવશે 3/2. આ ટાઈપના ક્વેશ્ચનની વાત છે, ઇઝી. એક ત્રીજો ક્વેશ્ચન બી હશે જુઓ, એ જ રીતે મેટ્રિક્સ તમને કોઈ પણ રીતે આપ્યો હશે, રો કોલમ ગમે એટલા હશે, તો આમાં 2/3 આનો આન્સર આવશે, 2 રો અને 3 કોલમ. ઓકે, ઓર્ડર ઓફ મેટ્રિક્સ થઈ ગયો. હવે વારો છે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સનો. ટ્રાન્સપોઝ આવી રીતે દર્શાવાય, એ મેટ્રિક્સ હોય એનો ટ્રાન્સપોઝ. મોટાભાગે આ રીતે જ આપ્યું હશે, ઘણી વખત તમને આ સંકેત આપ્યો હશે A'. ઓકે, તો ટ્રાન્સપોઝમાં તમારે કેવી રીતે યાદ રાખવાનું કે આ ટી છે, ટી કેવી રીતે બને, આડી લાઈન અને પછી ઊભી લાઈન. રોમાંથી કોલમમાં ફેરવો એટલે તમારો ટ્રાન્સપોઝ આવી જાય. રોમાંથી કોલમમાં ફેરવવું મતલબ રોને કોલમમાં લખવી. ઓકે, તો એ થઈ ગયું તમારો ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. આ રહ્યું. ઓકે, એમાં કેવા ક્વેશ્ચન્સ છે જોઈ લો. એક મેટ્રિક્સ આપે અને ટ્રાન્સપોઝ મતલબ આડું હોય અને ઊભું કરીને આગળ જવાનું બરાબર. તો આ રહ્યા એના ક્વેશ્ચન્સ કે મેટ્રિક્સ આપે છે એનો ટ્રાન્સપોઝ, મોટો મેટ્રિક્સ છે ACBD, તો AC છે અને તમે ઊભું લખશો, BD છે અને ઊભું લખશો એટલે તમારો આન્સર આવી જશે. આનો આન્સર આ આવશે. ઓકે, પછી આગળ જોઈએ કે ત્રીજો ક્વેશ્ચન શું કહે છે, એવું ને એવું છે, અહીંયા આગળ એક મેટ્રિક્સ આપેલો છે. ઓકે, તો આ જ રીતે 1 2 3 1 4 2 છે, તો 1 2 ઊભું આવી જશે, 3 1 4 2 એ રીતે ટ્રાન્સપોઝ થઈ ગયો બરાબર. ચલો ફટાફટ આગળ. એડિશન એન્ડ સબટ્રેક્શન ઓફ મેટ્રાઇસિસ. શ્રેણિકના સરળા બાદબાકીમાં ના આવડવા જેવું કંઈ છે નહીં, એટલે મેટ્રિક્સ તો તમારે ઘોળીને પી જવાનું છે આખું ચેપ્ટર. ઓકે, 18 માંથી મિનિમમ 16 માર્ક આવવા જોઈએ. ચલો, તો એડિશન અને સબટ્રેક્શનમાં તો સિમ્પલ આ 4 અને 1 છે તો એનો સરવાળો કરીને 5 મૂકવાનું છે, એ વસ્તુ છે. સબટ્રેક્શન હોય તો 2 એવી જ રીતે કરવાનું, 2 અને 8નો સરવાળો 10 થાય બરાબર. એ રીતે જે પ્રોપર બેસતા હોય આન્સર એનો સરવાળો કરો એટલે તમને આન્સર મળી જાય. એ પ્રમાણેના મેં 2-3 ક્વેશ્ચન લીધા હશે જુઓ. ઓકે, તો 3 ક્વેશ્ચન હોય તો તમારે 3નું એ રીતે કરવાનું કે A + B + C છે તો -1 +4 અને
માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે સોરી અહીંયા છેલ્લે આ આવશે, આ નહીં. ઓકે, તો 2 મેટ્રિક્સ હોય કે 3 મેટ્રિક્સ હોય એનો બી તમને MCQમાં પૂછાઈ શકે છે. આના તો 4 માર્કમાં બી પૂછાય છે. હવે આવે છે મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રાઇસીસ. સૌથી અલગ મેથડ ડિરેક્ટ મલ્ટિપ્લિકેશન છે નહીં. તો મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રાઇસીસમાં બી MCQs આવા હોય છે કે નાના નાના મેટ્રિક્સ તમને આપ્યા હોય, પહેલાંની રો લેવાની, બીજાની કોલમ લેવાની અને એ પ્રમાણે એનું કેલ્ક્યુલેશન કરવાનું હોય છે. તો એ પ્રમાણેના મેટ્રિક્સ છે, ક્વેશ્ચન્સ છે. 1ની જોડે 1, પછી પ્લસ કરવાનું 1 પ્લસ આ 3 2નું ગુણાકાર, 3 2 ઝા 6, 2 1 ઝા 2. એ પ્રમાણે જે આન્સર આવે, જો આનો આન્સર આવ્યો બરાબર. એ પ્રમાણે રો અને કોલમ આવી રીતે 2 by 2નું પણ પૂછાય છે. તો અહીંયા સીધો ગુણાકાર નહીં કરવાનો કે 1 -1નો ગુણાકાર, 2 અને 6નો ગુણાકાર, 5 અને 2 એ ખોટું છે. એનો તમને મિસગાઈડ કરવા માટે ઓપ્શનમાં આન્સર આપેલો જ હશે, એ નહીં થાય. તમારે રો કોલમની જે પ્રોપર મેથડ છે એને ફોલો કરવી પડશે. એ મેટ્રિક્સના ક્વેશ્ચન્સ મતલબ પ્રોડક્ટ તમને આવડતા હોવા જોઈએ. પછી આવે છે એડજોઇન્ટ ઓફ 2 by 2 મેટ્રિક્સ. આના MCQ બહુ પૂછાય છે. એડજોઇન્ટ ઓફ મેટ્રાઇસીસમાં શું હોય છે, તો એ સમરીમાં બી આપણે કરેલું છે કે આ જે જગ્યા હોય એની પ્લેસ ચેન્જ થઈ જાય બરાબર, અને આ જે જગ્યા હોય એની સાઇન ચેન્જ થાય. જુઓ 1 4 છે તો આ શું થઈ જશે 4 1 4 1. આ 2 3 ત્યાં મૂકી દેવાના, પણ આગળ શું મૂકી દેવાનું, જે સાઇન હોય એની ઊંધી. અહીંયા 2 પ્લસ છે તો 2 માઇનસ, જો માઇનસ હોય તો પ્લસ મૂકવાની, પ્લસ હોય તો માઇનસ. 4 - 2, હા આ રહ્યું, અને -3 1. ઓકે, એનો જો પોતે ને પોતે આન્સર આવતો હોત તો આન્સર એ આવત, એટલા માટે અહીં આપ્યો છે. આ તો કોઈ રિલેવન્ટ નથી, આઈ બી રિલેવન્ટ નથી. હવે જોઈએ આ એડજોઇન્ટ એ જ ટાઈપનો ક્વેશ્ચન. મેં 2-3 ક્વેશ્ચન દરેક મેથડના લીધા છે એટલે તમને ખ્યાલ આવે કે આ ટાઈપના ક્વેશ્ચન હોય છે. નાવ હવે આવ્યું ઇન્વર્સ ઓફ 2 by 2 મેટ્રિક્સ. હજી MCQ જ ચાલે છે. ઓકે, ઇન્વર્સ ઓફ 2 by 2 મેટ્રિક્સ એટલે ઇન્વર્સનું ફોર્મ્યુલા યાદ કરવાનું કે A ઇન્વર્સ = 1 upon ડિટર્મિનન્ટ A એડજોઇન્ટ ઓફ A. આ તમારું 2 by 2 મેટ્રિક્સ હોય કે 3 by 3 મેટ્રિક્સ હોય, બંનેમાં આ જ ફોર્મ્યુલા લાગવાનું છે. ઓકે, 2 by 2 હોય તો MCQમાં પૂછાઈ શકે છે. કેમ કે એનું બધું એડજોઇન્ટ ને ડિટર્મિનન્ટ શોધવાનું સરળ હોય છે, નાના સ્ટેપ્સ હોય છે. ઓકે, તો એક તો આ ક્વેશ્ચન જોઈ લો અત્યારે જ. ફોર એની સ્ક્વેર મેટ્રિક્સ ઇન્વર્સનો ઇન્વર્સ પાછો શું થાય, પોતે જ થાય બરાબર. એ ઇન્વર્સ અલગ વસ્તુ છે, પણ ઇન્વર્સનો ઇન્વર્સ પાછો શું થઈ જાય, એ. હવે આ શું કહે છે, ઇફ AB = I, બે મેટ્રિક્સનો ગુણાકાર જો I હોય, I એટલે આઇડેન્ટિટી મેટ્રિક્સ બરાબર, then મેટ્રિક્સ B ઇઝ વોટ, તો એનો જવાબ આવે A ઇન્વર્સ બરાબર. આ એવી વસ્તુ થઈ કે 2 ને 1/2નો ગુણાકાર 1 આવે છે, તો 2 આ 1/2 શું કહેવાય, 1/2 ઇઝ એન ઇન્વર્સ ઓફ 2. તો 1/2 છે 2નો વ્યસ્ત કહેવાય, એવી વસ્તુ થઈ આ બરાબર. તો અને થર્ડ જો એ જ પ્રમાણેનું કે A × I2 = A, કોઈક મેટ્રિક્સ છે A, એનો I2 જોડે ગુણાકાર કરીએ આપણે, પાછો મેટ્રિક્સ આવે તો 1 જેવી પ્રોપર્ટી થઈ. તો I2 મતલબ શું, I2 તો નોટેશન જ છે, એનો આન્સર આ જ આવે બરાબર. I હોય કે I2 હોય, 2 by 2 હોય તો આ જ એનો આન્સર આવે. ઓકે, લોંગ ક્વેશ્ચન આન્સર અહીંયા બધું મેં ટાઇટલ પ્રોપર મારેલા જ છે એટલે તમને આઈડિયા આવે. ઓકે, લોંગ આન્સરમાં એડિશન, સબટ્રેક્શન ને સ્કેલર મલ્ટિપ્લિકેશનમાં કશું જ એવું નથી કે જે તમને ના આવડે બરાબર. તો આનો જો 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો આના 4 માર્ક તો ફિક્સ થઈ જાય બરાબર. મેટ્રિક્સના MCQ 4 માર્કના પૂછાય છે, એ ધ્યાનમાં રાખજો. ઓકે, હવે લોંગ ક્વેશ્ચનમાં આવી ગયા તો એમાં એડિશન, સબટ્રેક્શન, સ્કેલર મલ્ટિપ્લિકેશનમાં મારે કશું કહેવાની જરૂર નથી. એમાં તમને આ MCQ છે, આ બી MCQ છે, આ લોંગ ટાઈપનો થયો બરાબર. આમાં તમને મોટા 3 by 3 ને 3 by 2, 4 by 2 એવા બધા મેટ્રિક્સ આપી શકે, એ તમારે નહીં જોવાનું. તમારે પ્રોપર એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન કરી દેવાનું બરાબર. હવે પ્રોડક્ટ ઓફ મેટ્રાઇસીસ, એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન થઈ ગયું. અને આ આપણે ઓલરેડી ટોપિક્સ જે પૂછાય છે એ જ છે, એટલે એમાંથી બી પાછા ઓપ્શન નહીં નીકળે બરાબર. આટલું તો કરવું જ પડશે. પ્રોડક્ટ ઓફ મેટ્રાઇસીસ એમાં કઈ ટાઈપના ક્વેશ્ચન હોય છે ખાલી જોઈ લઈએ. 2 મેટ્રિક્સ આપ્યા છે અને એમાંથી તમને AB કે BA જે કીધું હોય એ કરવાનું. અહીંયા ધ્યાને રાખવાનું કે AB હોય તો પહેલાં A જ મૂકવાનો અને પછી B જ લેવાનો, અને BA પૂછ્યો હોય તો પહેલાં B જ લેવાનો પછી A જ લેવાનો. આન્સર ડિફરન્ટ આવે એટલા માટે. ઓકે, હવે આ ટાઈપના ક્વેશ્ચન બહુ જ પૂછાય છે.
પ્રૂવ ધેટવાળા. ઓકે, આપણે સમરી કરી છે, એમાં જોયું છે, વન શોટ વિડીયોમાં જોયું છે, આનો ડેડિકેટેડ વિડીયો બી હશે એના જે ચેપ્ટર લિસ્ટના વિડીયો છે એમાં, તો તમે એ પણ જઈને જોઈ શકો છો. તમને PDF મળી જશે આ વિડીયોની નીચે. સિલેબસ અથવા ટોપિક વાઇઝ PDFમાંથી તમને એ ટોપિક લખ્યો છે અને બાજુમાં એનો લિંક હશે કે ક્લિક હિયર, તો ત્યાં જશો એટલે તમારે આ ટોપિક વાઇઝ આજથી પણ લર્ન કરવું હશે તો બી તમારી પાસે ઇનફ ટાઈમ છે. પ્રોડક્ટ ઓફ મેટ્રાઇસિસ PDFમાં જોવાનું કે ક્યાં છે અને એની સામે ક્લિક હિયર કરીને એનો વિડીયો જોવાનો અને વિડીયો ફટાફટ જોઈ લેવાનો. આ વાંચતા જો ના ખબર પડે કે અમને આ વિડીયો નથી મળતો કે આ ટોપિક નથી મળતો, તો તમારે મને તરત કમેન્ટ કરવાની, તો હું તમને તરત રિસ્પોન્સ આપીશ કે આ તમને ક્યાંથી મળશે. બરાબર, હું લિંક પણ પ્રોવાઈડ કરીશ અથવા ગાઈડ કરીશ કે તમને આ ક્યાંથી મળશે. બધું જ ચેનલ પર કમ્પ્લીટલી અવેલેબલ છે, કમ્પ્લીટલી ફ્રીમાં. હવે આટલું બધું મેં તમને લાસ્ટ ટાઈમ બી ઘણા બધા વિડીયોઝ તમે લોકોએ જોયા હશે, આ વિડીયો સુધી પહોંચ્યા છે એટલે આગળના થોડાક વિડીયોઝ તો તમે જોયા જ હશે. હવે એમાં મેં ઇન્ટિગ્રેશન ગણો, ડિફરન્શિએશન ગણો કે મેટ્રિક્સ, એમાં એવા વિડીયોઝ બનાવેલા છે, જેમ વિડીયોઝ કે જે તમને ક્યાંય પ્રોવાઈડ નહીં કર્યું હોય કે શોર્ટકટ શું છે, સ્ટ્રેટેજી કે ઇન્ટિગ્રેશનની મેથડ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરાય. એક વર્ડમાં મેં આખું ચેપ્ટર કવર કરેલું છે, એકદમ પ્રોપર એનાલિસિસ અને મારો એક્સપિરિયન્સ એડ કરીને. પણ એટલું બધું પણ તમને ફ્રીમાં કમ્પ્લીટલી આપવામાં આવે છે, તો પણ એ વાતનું મને ટોટલી એમ થાય છે કે તમે લોકો વિડીયો જોઈને જતા રહો છો, નથી લાઇક કરતા, નથી સબસ્ક્રાઈબ કરતા કે નથી આ ચેનલને ગ્રોથમાં હેલ્પ કરતા. તમને નથી ₹1 બી આમાં ફી લાગતી, બરાબર, અને તો બી તમને ક્રીમ કોન્ટેન્ટ મળે છે. આઈ ડેફિનેટલી સે કે ક્રીમ એટલે ક્રીમ કોન્ટેન્ટ જ મળે છે તમને. ફ્રીમાં આટલું કોન્ટેન્ટ ક્યાંય નહીં મળે તમને. દરેકમાં એક બે વિડીયો મળશે, પછી તમને સિલેબસ કોર્સ સુધી લઈ જવામાં આવશે કે તમે આટલી ફી ભરો અને આટલું કરો. હશે વિડીયો બધાના, ડિપ્લોમા એન્જિનિયરિંગની બી ચેનલો હશે, પણ તમને આટલું ડિટેલમાં આટલી મહેનત કરીને મેં નથી જોયું કે ટોટલી આખો સિલેબસ ફ્રી ટોપિક વાઇઝ મળ્યો હોય. તો બી તમે થેન્ક યુ કે તમે આ ચેનલને સપોર્ટ નથી કરતા, થેન્ક યુ કે તમે આ ચેનલને લાઇક નથી કરતા, સબસ્ક્રાઈબ નથી કરતા, અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે તમને લોકોને એમ બી નથી થતું કે અમારા ક્લાસમેટ્સને અમે આ શેર કરીએ કે જેથી એ લોકોને બી બેનિફિટ થાય. તો આટલી મહેનત કર્યા પછી પણ મને એ પ્રમાણે રિસ્પોન્સ નથી મળતો આપ લોકોનો, તો પણ હું વિધાઉટ મોટિવેશન પણ વિડીયો બનાવ્યા જ કરું છું. એટલે મોસ્ટ પ્રોબેબલી આ મારો આ સેમિસ્ટરનો, આ એક્ઝામ પહેલાંનો લાસ્ટ વિડીયો હશે, બરાબર. તો એ પ્રમાણે હજી પણ વિચારી લેજો કે હજી તમારે આ ચેનલને સપોર્ટ કરવો હોય તો કરો, ચેનલ છોડીને જવું હોય તો ડેફિનેટલી જઈ શકો છો. ઓકે, ચલો તો આવી જઈએ કે પાસ કેવી રીતે થવું છે આપણે. તો દેન શો દેટ, તો આ ટાઈપના ક્વેશ્ચન્સ ભૂલવાના નહીં. તમારે પહેલાં પ્રોડક્ટ કરવો પડશે, પછી આઈડેન્ટિટી મેટ્રિક્સ મૂકીને નોર્મલ આ ટાઈપના ક્વેશ્ચન એટલે પૂછાય છે કે પ્રોડક્ટ અને એડિશન, સબટ્રેક્શન બધું એકસાથે તમારું ચેક થઈ જાય, બરાબર. નેક્સ્ટ એ જ પ્રમાણે આ રહ્યું, અને 2x2ના જ મેટ્રિક્સ હશે એટલે ઇઝી પડશે, બરાબર. હવે ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ. ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ, એક તો આ ઇમ્પોર્ટન્ટ, સૌથી આ ઇમ્પોર્ટન્ટ. ઇન્વર્સનો મેં તમને આગળ ફોર્મ્યુલા કહ્યું. એડજોઇન્ટ શોધતા તમને આવડતું હોવું જોઈએ. 3x3નો એડજોઇન્ટ શોધવાની એક પ્રોપર મેથડ છે, એમાં ડિરેક્ટલી તમને આ ટાઈપના ક્વેશ્ચન પૂછાશે, બરાબર. ઇન્વર્સ કેવી રીતે શોધવો દેખાય છે તમને? આ મારે વાંચવાની જરૂર નથી. પછી આ છે, આમાં કઈ રીતનું છે, એડિશનને પ્રૂવ ધેટવાળા, કે ટ્રાન્સપોઝ બી પહેલાં એડિશન કરો પછી ટ્રાન્સપોઝ કરો ને એ રીતે પ્રૂવ કરો, બરાબર. હવે આ ટાઈપના જે ક્વેશ્ચન છે, સોલ્વિંગ ઇક્વેશન્સ યુઝિંગ મેટ્રાઇસિસ, એ કન્ફર્મ પૂછાય છે, મતલબ 200% પૂછાય છે. અગેન ફરીથી કહું છું, ફર્સ્ટ ટાઈમ હજી તમે લોકો ભણવાનું જ સ્ટાર્ટ કર્યું હોય, આટલા મોડા જાગ્યા હોય, તો આ ટાઈપના ક્વેશ્ચન તો તમારી જોડે ઓપ્શન જ નથી કે તમે ના કરો. તો 4 માર્ક તો આના તમારે લઈ જ લેવાના. 2 ઇક્વેશન આપ્યા હોય અને એમાં તમને મેટ્રિક્સની મદદ કરીને આખો ઇક્વેશન સોલ્વ કરવાનું રહેશે અને XYના આન્સર્સ આવશે. ઓકે, તો આ થઈ ગયું મેટ્રિક્સનું ચેપ્ટર. આટલું તમે કરી જશો. ઓલમોસ્ટ મેં બધું કવર કરી લીધું છે જે પ્રમાણે પેપરમાં પહેલાં પૂછાયેલું છે એ પ્રમાણે. તો હું એમ માનું છું કે મેટ્રિક્સમાંથી આપણે 15 માર્ક્સ તો કલેક્ટ કરી જ લઈશું મિનિમમ, બરાબર, 18માંથી. ઓકે, આમાં ના આવડવા જેવું કંઈ છે નહીં આ ચેપ્ટરમાં. ડિફરન્શિએશન છે, તો ડિફરન્શિએશનનું બેઝિક GTOમાં એનું જે વેઇટેજ છે એ છે 16 માર્ક્સનું. ઓકે,
તો 16 માર્ક્સનું આગળનું વેટેજ 18 માર્ક્સનું મતલબ કહું છું, એટલે એનો મતલબ શું થયો કે 18 માર્ક્સનું તમને પેપરમાં પૂછાશે ક્વેશ્ચન્સ, બરાબર. તો અહીંયા ડિફરન્શિએશન 16 માર્ક્સનું આપણે ગણીએ તો 16 માર્ક્સમાં ડિફરન્શિએશનમાં સૌથી પહેલાં શું કરવાનું આવે, MCQ આવે, એટલે ફોર્મ્યુલા કરવાના આવે કે નહીં. ફોર્મ્યુલાનું લિસ્ટ તમને આ વિડીયોની નીચે બી મળી જશે, પીડીએફનું ડિફરન્શિએશન ફોર્મ્યુલા PDF કરીને, અને બધી જ લિંક તમને પિન કમેન્ટમાંય મળશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ મળશે. તો એ તમારી સીધી ગૂગલ ડ્રાઈવમાં ખુલશે, બરાબર. એ PDF તો પહેલું શું કરશો, તમે બધા જ ફોર્મ્યુલા A to Z જે લિસ્ટ છે એટલું કરી જશો તો પણ ઇનફ છે. ઓકે, એનો ફાયદો તમને શું થશે, મોટા ક્વેશ્ચનમાં તો કામ લાગશે પણ MCQમાં સીધા એના આન્સર મળી જશે. તો અહીંયા સૌથી પહેલાં તમારે શું કરવાનું, ઓલ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલાસ. ઓકે, લાઈક જો આ ડાયરેક્ટ ફોર્મ્યુલા આવ્યો કે નહીં, e⁻x નું ડિફરન્શિએશન e⁻x થાય, બરાબર, એની વાત છે. 4⁻x તો a⁻x નું જો ફોર્મ્યુલા તમે ગોખેલું હોય, પાક્કું કરેલું હોય તો તમને સીધો એનો આન્સર મળી જાય. આ ટાઈપના ક્વેશ્ચન બહુ પૂછાય છે, આપણે વારંવાર કરેલા છે દરેક વિડીયોમાં કે sin² x + cos² x એટલે એનો ફોર્મ્યુલા થયો 1, ટ્રિગ્નોમેટ્રી ફોર્મ્યુલા, અને એનું ડિફરન્શિએશન થઈ જશે 0, બરાબર. હવે આ MCQ આ ટાઈપના પૂછાય છે, બરાબર. પછી ટ્વિસ્ટ કરીને પૂછાય અલગ વસ્તુ છે, પણ અત્યારે આપણે શેની વાત કરીએ છીએ કે મિનિમમ તમારે કેવી રીતે માર્ક્સ કવર કરવા. હવે લોંગ ક્વેશ્ચનમાં શું છે, ડિવિઝન અને ક્વોશન્ટ રૂલ મોસ્ટલી પૂછાય છે. જુઓ, ભાગાકારનો નિયમ, ભાગાકારમાં તમને આપ્યું હોય, દેખાય છે કે આ ટાઈપના આ આપ્યું હોય ને તમારે શું શોધવાનું હોય, dy/dx. આ કેટલા માર્ક્સમાં પૂછાય છે, 4 માર્ક્સમાં. ઓકે, અલગ અલગ મેં તમને ક્વેશ્ચન્સ લખ્યા છે. ડિફરન્શિએટ sin x upon 1 + cos x. આમાં સમટાઈમ્સ ચેન રૂલ બી પૂછાય છે કે sin of log x upon x. ઓકે, તો ભાગાકારના નિયમનું સૂત્ર યાદ કરી દેવાનું, છેદમાં છેદનો સ્ક્વેર, ઉપર છેદના અંશ માઇનસ અંશ ઇન્ટુ છેદનું વિકલન ટાઈપ, બરાબર. તો એ રીતે તમને આ કરી દેવાના. ડિફરન્શિએશન આખું ચેપ્ટર હું અહીંયા નહીં ફરીથી કહું કે આટલું આ આવશે, જે મેક્સિમમ પૂછાય છે એની જ વાત છે, ફરીથી હું કહી રહી છું. નેક્સ્ટ છે લોગેરિધમિક. તો ડિફરન્શિએશનનો ક્વોશન્ટ રૂલ કરી જવાનો, ભાગાકારનો નિયમ, અને આ ટાઈપના ક્વેશ્ચન આને આપણે કહીશું લોગવાળી મેથડ. આ રહ્યું જુઓ, લોગેરિધમિક ડિફરન્શિએશન એટલે લોગવાળી મેથડ, મતલબ બંને બાજુ લોગ લગાવવાનું. ઓકે, કેવા ક્વેશ્ચન હશે તમને ખબર કઈ રીતે પડશે કે આ લોગવાળી મેથડ છે, નીચે આધારમાં અને ઉપર બંને જગ્યાએ તમને શું આપેલું હશે, x. ઓકે, જો અહીં લખેલું છે, નીચે બી fx, નીચે બી x હશે, પાવરમાં બી x હશે, ગુણાકારની વાત નથી, નીચે ઉપર મતલબ આધાર અને ઘાતાંકમાં, બરાબર. તો આ છે આધાર અને આ ઘાતાંક, sin x ને tan x. તો y બંને બાજુ લોગ લાવીને અને આ પાવર આગળ લઈ આવવાનો, એ વાળી મેથડ. એમાં પણ આ જે ક્વેશ્ચન છે એ 1-2 વાર MCQમાં બી પૂછાયેલો છે અને 1-2 વાર 3 માર્કમાં પણ પૂછાયેલો છે. આ બહુ પૂછાય છે આ ક્વેશ્ચન, બરાબર. તો આ મેથડ તમને ઇઝી પડશે, અઘરો ચેન રૂલ બી નહીં કરવો પડે અને તમારું કામ થઈ જશે, બરાબર. આ ટાઈપના ક્વેશ્ચન હશે તો 4 માર્કમાં હશે, આ 3 માર્કનું છે. હવે આવ્યો આપણો આ ચેપ્ટરનું ડાયમંડ કોન્સેપ્ટ. કેમ? બીકોઝ મેક્સિમમ અને મિનિમમ. હવે ધ્યાનથી સાંભળજો, આ જે ટોપિક છે મેક્સિમમ અને મિનિમમ એ તમને 4 માર્કમાં પૂછાય છે. પૂછાય છે મતલબ પૂછાય જ છે, બરાબર, 100%. 100% કેવી રીતે પૂછાય છે, કાં તો આ પૂછાય છે અથવા વેલોસિટી એન્ડ એક્સિલરેશન. હવે ધ્યાનથી સાંભળજો, એક તો આ તમને કમ્પલસરી આવડવું જોઈએ, આ ટોપિક કરવો જ પડશે, અને આ ટોપિક બંને 4 માર્કમાં પૂછાય છે. કેવી રીતે પૂછાય છે હું તમને સમજાવી દઉં કે કાં તો બેમાંથી એક પૂછાય, એપ્લિકેશન છે બંને, એટલે મિનિમમ એક પૂછાય, બરાબર. કાં તો મેક્સિમમ મિનિમમ પૂછાય, કાં તો વેલોસિટી એક્સિલરેશન પૂછાય. જો તમારા લક સારા હોય તો બંને પૂછાય, બરાબર. તો તમારે આમાંથી કેટલા બધા માર્ક્સ મળી જાય. ઓકે, 4 માર્ક અને 4 માર્ક તો કન્ફર્મ, એટલે મિનિમમ 4 માર્ક થયા કે નહીં. ઓકે, MCQમાંથી 2-3 માર્ક્સ આવી જાય તો 6 માર્ક તો અહીંયા થઈ ગયા. બીજું તમને લોગનો ક્વેશ્ચન પૂછાય તો એના 2-3 માર્ક ગણો તો 8-10 માર્ક તો તમને આના બી મળી જશે, બરાબર. તો આના આપણે માનીને ચાલીએ 8 માર્ક મળ્યા, 16માંથી અડધા માર્ક્સ તો મળી જાય કે નહીં. ડિફરન્શિએશન પૂરું. ઓકે, આગળ. હવે આ તમને ક્વેશ્ચન મેં બતાવ્યા નથી પણ સમજી લો કે ફાઇન્ડ મેક્સિમમ મિનિમમ કરીને આવું એક પોલિનોમિયલ આપેલું હોય, આવી બહુપદી આપી હોય ને, તમારે આખી પ્રોસેસ લાંબો સમજે પૂરો કરવાનો. તમારે વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન ટાઈપ જોવા હોય તો જોઈ લો, એટલા માટે જ મેં રેફરન્સ માટે રાખ્યા છે.
વેલોસિટી એક્સેલરેશનમાં બધું અલગ અલગ ઘણું બધું પૂછાય છે નાના સમ અને ડિફરન્શિએશન બી સાવ ઇઝી છે. આ કયા સમ થયા? વી અને એ વાળા. ઓકે, તો જ્યારે તમને ટીના ફોર્મમાં આપ્યું હોય અને વેલોસિટી ને એક્સિલરેશન દેખાય એટલે વી અને એ વાળા ક્વેશ્ચન્સ અથવા મેથડ સમજી જવાનું કે એ છે. અને આ સૌથી ઇઝી 4 માર્ક, મેક્સિમા મિનિમા કરતાં બી આ ઇઝી છે અને એના માર્ક્સનું વેટેજ વધારે છે. ઓકે, ચલો, તો આ થયું ડિફરન્શિએશન. આપણે કેટલા માર્ક ગણ્યા? મેટ્રિક્સના કેટલા ગણ્યા? 15. આના કેટલા ગણ્યા? 8. 23 તો અહીંયા જ થઈ ગયા. હજી સ્ટેટિસ્ટિક તો આપણે પહોંચ્યા જ નથી. બરાબર, આપણો ટાર્ગેટ છે 40 માર્ક્સનો. તમે 23 માર્ક્સનું કરીને જશો તો 23 એ 23 નહીં આવે. ઇન્ટિગ્રેશન બી કેટલા માર્ક્સનું છે? 14 માર્ક્સનું તો પૂછાય જ છે. ઓકે, તો 14 માર્ક્સનું આ ગણો, 3rd યુનિટ પહોંચી ગયા છીએ આપણે. રાઈટ, તો ઓલ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા અગેન આની પીડીએફ તમને મળી જશે. અમુક સિમ્પલ રૂલ્સ છે એ બી પીડીએફમાં અવેલેબલ છે કે જેના પરથી એમસીક્યુ પૂછાય છે. તો એમસીક્યુ આમાં કઈ ટાઈપના હોય છે? આ ટાઈપના. સી, આ ફોર્મ્યુલા થયું ડાયરેક્ટ કોટેક્સનું, લોગ સાઇન એક્સ એનો આન્સર આવે. બરાબર, અમુક એક્ઝામ્પલ છે. આ ટાઈપના ક્વેશ્ચન આપણે વન શોટમાં બી કરેલા છે અને રિપીટેડ ઇન્ટિગ્રેશન ટોપ 10 કે 12 ક્વેશ્ચન્સવાળો વિડીયો છે એમાં બી છે. બરાબર, એટલે અત્યારે એમાં ડિટેલમાં જવાની જરૂર નથી. હવે આ જે છે 1/x² + 4 એટલે 2² dx. તો આનો બી આન્સર તમને ક્યાં મળશે? ફોર્મ્યુલા શીટમાં. કેમ કે એમાં તમને આ ટાઈપના ફોર્મ્યુલા મળશે જેમાં તમારે એની જગ્યાએ જે પણ ક્વેશ્ચન આપ્યો હશે આનું ફોર્મ્યુલા તમને આવડતું હોય તો તમને આ ક્વેશ્ચન આવડે. બરાબર, તો તમને આઈડિયા આવે કે આ ફોર્મ્યુલા પરથી ક્વેશ્ચન છે. રાઈટ, હવે આગળ જઈએ તો અહીંયા આગળ લોંગ આન્સરમાં એમસીક્યુ પતી ગયા. હવે લોંગ આન્સરમાં બી જે પ્રોપર પૂછાય જ છે એ મેથડની જ આપણે વાત કરીશું. ઓબ્વિયસલી ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ 3 to 4 માર્ક્સમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ હોય છે. હું એવું નહીં કહું કે 100% હશે, પણ જ્યાં 100% પૂછાતું હશે, દાખલા તરીકે મેટ્રિક્સમાં ગણી લો તો ઇક્વેશન સોલ્વ કરવાનો ક્વેશ્ચન ઇન્વર્સ એ હોય જ. બરાબર, ડિફરન્શિએશનમાં મેક્સિમા મિનિમા કે વેલોસિટી 4 માર્કનો હોય જ. એ કન્ફર્મ થાય કે પૂછાય જ. બરાબર, આ પૂછાય એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ પૂછાય છે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. એટલે કઈ મેથડ થઈ? યુવી મેથડ. બરાબર, એના સિમ્પલ આ રહ્યા ક્વેશ્ચન્સ. ઓકે, મોસ્ટ ફેમસ મેથડ ઓફ ઇન્ટિગ્રેશન. આગળ જઈએ. પ્રોપર્ટી હું સીધી ક્યાં આવી ગઈ? હવે પ્રોપર્ટી ઓફ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન. ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન એટલે કેવું કે 1 2 આ થયા ફાઇનાઇટ લિમિટ અને અહીંયા તમને x² આપ્યું હોય તો આવા એમસીક્યુ બી બહુ પૂછાય છે. ઓકે, એક ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન એમસીક્યુ પણ હોય જ છે. તો એમાં તમારે ઇન્ટિગ્રેશન કરીને અપર લોવર લિમિટ મૂકવાની પ્રોપર જે મેથડ છે 1-2 સ્ટેપ એડ થાય એમાં ખાલી નવું ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનમાં. બરાબર, તો એક તો એ થઈ ગયું. બરાબર, હવે પ્રોપર્ટી ઓફ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનમાં અગેન ટોપ મતલબ મેક્સિમમ પૂછાય છે લાઈક યુવી મેથડ. બરાબર, મોસ્ટ ઓફ ધ ટાઈમ પૂછાય છે એ આ લાઈક લોવર લિમિટ અપર, લોવર લિમિટ 0 હોય, અપર લિમિટ સાઇન કોસમાં આ ટાઈપના ક્વેશ્ચન. પછી આ ટાઈપના સેક અને કોસેકમાં બી હોય. બરાબર, ઓકે, તો ઇન્ટિગ્રેશન 0 to π/2 ફિક્સ છે. હવે આ એક મેથડ છે, એના કરતાં હું આમાં જો થોડો ચેન્જ કરું કે આ મેં અત્યારે ક્વેશ્ચન લીધો છે એની જગ્યાએ હું આ લઈ લઉં કે 0 to 7 √x + 7 - x dx. લોઅર લિમિટ મેં પાછી 0 લઈ લીધી. આની બી એક પ્રોપર્ટી છે, આ જ કેટેગરીમાં આવે છે એટલે જ મેં લીધો છે, પણ એની જગ્યાએ આ વધારે પૂછાય છે. આ બી પૂછાય છે પણ મેં કહ્યું મોસ્ટ ઓફ ધ ટાઈમ આ ટાઈપના બેમાંથી એક પૂછાય છે. બરાબર, પછી જો આ પૂછાય તો તમારા નસીબ, બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ આ વધારે પૂછાય છે. આનું આઈડેન્ટિફિકેશન શું છે? આ ત્રણેય ક્વેશ્ચનનું દેખાય છે તમને કે છેદ અને અંશમાંથી એક ટર્મ સરખું હશે. સી, સાઇન એક્સ બે જગ્યાએ છે, અહીંયા √x બે જગ્યાએ છે, અહીંયા બી √x. બંને નીચે બે ટર્મનું પ્લસ હશે અને ઉપર એમાંથી એક રિપીટ થતું હશે. સમટાઈમ 7 - x બી હોઈ શકે, એવું જરૂરી નથી. બરાબર, બંનેમાંથી એક હશે. હવે આગળ જુઓ, પ્રૂવ ધેટ. હા, એ ટાઈપના આવી ગયા, એ તમને મેં વાત કરી. એરિયા ઓફ ઇન્ટિગ્રેશન. એરિયા ઓફ ઇન્ટિગ્રેશન મતલબ કે આ પૂછાય જ એ વાળું આવી ગયું. કયું? 100% પૂછાય. સૌથી ઇઝી
બધું જ તમને આપેલું હોય. એરિયાનો વિડીયો જોઈ લેશો, નહીં જોયો હોય અત્યાર સુધી તો ખ્યાલ આવી જશે, બરાબર. વન શોટમાં બી આના ક્વેશ્ચન્સ કરેલા છે. એરિયા ઓફ ઇન્ટિગ્રેશન એટલે 100% પૂછાય જ, બરાબર. દરેક ચેપ્ટરમાં હું તમને એક 4 માર્કનું તો કહી દઉં છું કે આવું પૂછાય જ. ઓકે, ઇન્ટિગ્રેશનનો આ છે, બરાબર. ઉપરવાળો બી 98% પૂછાય છે, આ તો 100% પૂછાય છે કે ફાઇન્ડ એરિયા. તો એરિયાના આ 3 ક્વેશ્ચન્સ જોઈ લો. કર્વ આપ્યો હોય, એક્સની 2 વેલ્યુ આપી હોય. આ ક્વેશ્ચન્સ વાંચવામાં હું ટાઈમ અત્યારે વેસ્ટ નથી કરતી, વિડીયો બહુ લાંબો થઈ જશે, બરાબર. હજી તમારે વાંચવામાં બી ઘણો ટાઈમ જશે વિડીયો જોયા પછી તૈયારી કરવામાં, રાઈટ. એક આના સિવાય પૂછાય છે સર્કલવાળો, x² + y² = a². એ બી આપણે વન શોટમાં સોલ્વ કરેલો છે, અથવા જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી ટોપ 10 રિપીટેડ ક્વેશ્ચન્સ છે. 2માંથી 1માં હા ટોપ 10 રિપીટેડ ક્વેશ્ચન્સ આસ્ક્ડ ઇન GTU એક્ઝામિનેશનવાળો વિડીયો છે, એમાં છે આ ક્વેશ્ચન સર્કલવાળો. ઓકે, ચલો આ આવી ગયું. હવે ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી હું કેટલું લઉં છું એ સાંભળજો. આ કયો થયો? યુનિટ 4. યુનિટ 4માં આટલે સુધી આમાં ફિક્સ હોય છે. ક્વેશ્ચન 1માં MCQ જે હોય ને એમાં 11th ક્વેશ્ચન એ ઓર્ડર ડિગ્રીનો જ હોય. એનો વિડીયો તમને ચેનલ પર મળી જશે, હજી સુધી ન જોયો હોય તો, બરાબર. PDFમાંથી બધું શોધવાનું, તમને ટાઇટલ વાઇઝ મળી જશે. 12th તમને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરવાળો એ બી વિડીયો મળી જશે, બરાબર. બંને સેપરેટ વિડીયો જ છે આના. ઓકે, તો આ MCQના 2 માર્ક પાક્કા છે. આગળ ઇન્ટિગ્રેશનમાં હું કહેતા તમને ભૂલી ગઈ છું, પણ એમાં બી ઇન્ટિગ્રેશનમાં તમને હું 6 માર્ક માનીને ચાલું છું. મેટ્રિક્સના આપણે લીધા 15, ડિફરન્શિએશનના આઈ થિંક લીધા 8, આના લીધા 6. ઓકે, આના હું હવે લઉં છું ડિફરન્શિયલ ઇક્વેશનમાં. આ 2 તો તમને આવડવું જ જોઈએ. આખું ચેપ્ટર આવડે છે કે નહીં એ ડિફરન્ટ વસ્તુ છે. તો હું તમને નંબર સાથે કહું છું કે MCQ 11th આ હશે ને 12th આ હશે. આનાથી વધારે તમારે શું જોઈએ તો એ પ્રમાણે તમારે આગળ જોઈ લેવાનું, બરાબર. તો આના 2 માર્ક તો ખરા. હવે આપણે આ એના ક્વેશ્ચન છે, જુઓ. ઓર્ડર અને ડિગ્રીના. પોલિનોમિયલ આપ્યું હોય, તમને ઓર્ડર શોધવાનું હોય અથવા તો ઓર્ડર અને ડિગ્રી બંને કીધું હોય, કાં તો એકલું ડિગ્રી કીધું હોય, બરાબર. તો આ ટાઈપના એના ક્વેશ્ચન હોય છે. આ રહ્યા ઓર્ડર ડિગ્રીના ક્વેશ્ચન. હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મેં તમને કહ્યું જે ક્વેશ્ચન 12 પૂછાય છે MCQ એ આ રહ્યું, બરાબર. એનું ફોર્મ્યુલા આ રહ્યું. આ 1 વખત 2 વખત આ ડીટો એનું ફોર્મ્યુલા બી પૂછાયેલું છે. એનો ફોર્મ્યુલાનો આન્સર આ છે, e⁻∫ p dx. p કેવી રીતે શોધવાનું કયું એ બધું તમારે વિડીયો જોવો પડશે. તો 11 12થના 2 માર્ક થઈ ગયા. ડન. જઈએ આગળ. હવે આવશે ઓકે, ચલો ડિફરન્શિયલ ઇક્વેશનમાં મેં આટલું જ રાખ્યું છે. હું તમને થોડુંક એડવાન્સ કહી દઉં. આમાં આપણે ખાલી 2 જ ભણવાની છે મેથડ આખા ચેપ્ટરમાં. લિનિયર ઇક્વેશન છે અને એક વેરિયેબલ સેપરેશન છે. હવે તમે આમાં તૈયારી કેવી રીતે કરી શકો? મિનિમમ તમારે એક મેથડનો એક વિડીયો જોઈ લેવાનો. તો એમાંથી તમને કેમ હું કહું છું, કેમ કે દરેક મેથડના 2 ક્વેશ્ચન ફિક્સ જ છે. વેરિયેબલના 2 અને લિનિયર ઇક્વેશનના 2. તો ટ્રાય કરજો જોવાની. તો એટલીસ્ટ તમે ક્વેશ્ચન ચાલુ કરી દો. તો લાઈક લિનિયર ઇક્વેશન પકડો, ચલો. તો એમાં તમને P શોધતા આવડી જશે જો વિડીયો જોશો તો, Q શોધતા આવડી જશે, પછી IF તો તમારે આમ બી કરવાનું છે. તો આટલું તમે કરી દેશો તો તમને 1.5-2 માર્ક તો એમને મળી જશે 4માંથી, બરાબર. તો બીજા 2 માર્ક હું આમાંથી મિનિમમ ગણું છું, બરાબર. આ 12 માર્કનું ચેપ્ટર છે આઈ થિંક. ઓકે, તો 2 માર્ક MCQના અને 2 માર્ક હું અહીંયાથી ગણું તો 4 માર્ક તો ગણીને આપણે ચાલીએ. ક્યાં આપણે માર્ક્સ લખેલા? આ રહ્યા. ઓકે, તો 4 માર્ક હું આના ગણી લઉં. કેટલા થયા? આ થયા 6 ને 4 10 ને 8 28, 28 ને 15 એટલે કેટલા થયા? તો 43 પહોંચ્યું આઈ થિંક. 33 તો પહોંચ્યું જ. જો 15 ને 8 23, 23 ને 6 29 ને 4 33, 33 પહોંચી ગયા આપણે, બરાબર. હવે સ્ટેટિસ્ટિક પર જઈએ. સ્ટેટિસ્ટિક એટલે કયું તમને સૌથી ઇઝી 10thમાં બી તમે ભણીને આવ્યા છો એ ચેપ્ટર. આ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરના ક્વેશ્ચન્સ તમને મળી જશે અહીંયા જોશો તો, બરાબર. વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ લેવા હોય તો લઈ શકો છો. અધરવાઇઝ તમે એવું બી ના કરશો, એના કરતાં એક વિડીયો જોઈ લો. જેટલા ટોપિક્સ એટલો તમારી પાસે ઇનફ ટાઈમ છે, બરાબર. ઓકે, આ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરના ક્વેશ્ચન્સ તો થઈ ગયા. હવે જઈએ સ્ટેટિસ્ટિક. સ્ટેટિસ્ટિકમાં આંકડાશાસ્ત્ર. તો સ્ટેટિસ્ટિકમાં આંકડાશાસ્ત્રમાં આ MCQ તો તમને આવડવો જ જોઈએ. મીન. એક ક્વેશ્ચન આનો ફિક્સ હોય, કયો? 13.
11-12 મેં તમને કહી દીધા. 13મો આના રિલેટેડ ક્વેશ્ચન હોય, થોડોક આગળ પાછળ ટ્વિસ્ટ કરીને પૂછ્યો હોય એ વસ્તુ અલગ છે, પણ મીનનો ક્વેશ્ચન હોય ફિક્સ છે. મીન ઓફ અનગ્રુપ્ડ ડેટા ઉતર્યું મગજમાં? ઓકે, તો એના મેં 3 ક્વેશ્ચન્સ લખ્યા છે, જોઈ લો. નાવ ઓકે, અહીંયા જો લોંગ આન્સર ક્વેશ્ચન્સની જગ્યાએ હું તમને થોડુંક એમ કહું કે એ તમને ખબર છે. જો તમે એટલું સમજી લો કે તમારે બેઝિકલી સ્ટેટિસ્ટિકમાં આટલું કરવાનું છે. મીન ડેવિએશન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન. હવે એક પ્રો ટીપ આપું છે, સમજો. મીન તમને આખું આવડતું હોવું જોઈએ, બરાબર. મીન સ્ટેટિસ્ટિકના 5 વિડીયો આપણી પાસે અવેલેબલ છે, અને મીનમાં તમારે એક ફોર્મ્યુલા જ યાદ રાખવાનો છે. જુઓ, મીનમાં તમારે સિમ્પલ એક જ એક્સ આપ્યો હોય, એક જ ડેટા, અનગ્રુપ ડેટા, તો તમારું આ ફોર્મ્યુલા થાય, બરાબર. અને જો ફ્રીક્વન્સી સાથે આપ્યું હોય તો તમારે એફઆઈ ઉપર એડ કરવાનું રહે અને નીચે સિગ્મા એફઆઈ થાય, એટલે કે આ એન થઈ જાય આ વાળું, બરાબર. આટલું તો તમને આવડે કે નહીં? બરાબર. મીન તમને કમ્પલસરી આવડતું હોવું જોઈએ. મીન ડેવિએશનનું ફોર્મ્યુલા કેવું છે? સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર અપોન એન. મતલબ શું થયું? આના જેવું છે કે નહીં? ડેવિએશન શબ્દ આવે એટલે સબટ્રેક્શન કન્ફર્મ છે, બરાબર. ડેવિએશનમાં સબટ્રેક્શન આવે જ, અને પાછળ ખાલી શું કરવાનું છે? એક્સ બાર મૂકવાનો છે, એનું મોડ્યુલસ કરવાનું છે. ઓકે, આ મેં મોટું તમને ફોર્મ્યુલા કહ્યું. હવે જો આ ગ્રુપ ડેટામાં આવે ફ્રીક્વન્સીમાં, તો આગળ તમારે શું કરવાનું હોય? ખાલી એફઆઈ, બરાબર. સ્ટાન્ડર્ડ ડેવિએશન, પછી આ બંનેની એક હિન્ટ આપું તમને. સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં શું આવે? અહીંયા જે મોડ્યુલસ આવ્યું એમ અહીંયા સ્ટાન્ડર્ડ એસ ફોર સ્ક્વેર, એવું યાદ રાખવાનું. સ્ટાન્ડર્ડમાં સ્ક્વેર આવે, એસ ફોર્મ્યુલા માટે, બરાબર. એક્સ આઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર અપોન એન. આ હું તમને બેઝિક ફોર્મ્યુલા કહું છું. મીનનું તો તમને આવડવું જ જોઈએ, બરાબર. એમાં કોઈ છૂટકો નથી. મીન ડેવિએશન આવે એટલે મોડ્યુલસ આવે. મીન ફોર મોડ, બરાબર. મીન ડેવિએશન એટલે ડેવિએશન આવે એટલે સબટ્રેક્શન આવે. મીન ફોર મોડ્યુલસ એમ. સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં આવે સ્ક્વેર રૂટ આવશે. તો અહીંયા આગળ તમારે, મારે કહેવાનો મતલબ શું છે? ખાલી કે આ ફોર્મ્યુલા તો તમારે સમજવા પડશે, વિડીયો જોવા પડશે, બરાબર. પણ આખું ચેપ્ટર જે છે લોંગ ક્વેશ્ચન આવે. જુઓ, આ મીન ડેવિએશનના મેં ક્વેશ્ચન મૂક્યા. મીન ડેવિએશનના ક્વેશ્ચન દેખાય? નીચે સ્ટાન્ડર્ડ ડેવિએશનના છે, જુઓ. ઓકે, મીન ડેવિએશન, પછી આ રહ્યા સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ટાન્ડર્ડ ડેવિએશન ને મીન ડેવિએશન બંનેમાં ગ્રુપ ડેટા અને અનગ્રુપ ડેટા ને બધું આયા કરશે, બરાબર. આખું ચેપ્ટર જ એ છે. તો મારો તમને કહેવાનો મતલબ અહીંયા એટલો છે ખાલી કે લોંગ ક્વેશ્ચનમાં સાંભળજો, આ અલ્ટિમેટ ટીપ છે. લોંગ ક્વેશ્ચન સ્ટેટિસ્ટિકના દેખાય તો કોઈ પણ ક્વેશ્ચન તમે લઈ લો, એમાં તમારે એક્સ બાર શોધવાનો રહેશે. જુઓ અહીંયા આયો એક્સ બાર, જુઓ અહીંયા આયો એક્સ બાર. પહેલું આમાંય આવે, મીન ડેવિએશન હોય તો આમાં બી આવે, દેખાય છે, બરાબર. એટલે તમારો 4 માર્કનો ક્વેશ્ચન હોય તો એમાંથી તમને એક્સ બાર શોધો એટલે જે માર્ક્સ મળવાના હોય તો મળી જાય કે નહીં, બરાબર. MCQ તમને 2 પૂછાશે, એક ફોર્મ્યુલા જેવો પૂછાય છે ને એક મીનનો પૂછાય છે, તો એના 2 માર્ક ગણો, બરાબર. તો આના તમને હું માર્ક માનીને ચાલું કે 8 ને 1 3, 11 માર્ક લોંગ ક્વેશ્ચનના હોય છે. તો 11માંથી 5-6 માર્ક્સ તો ના આવી જાય, બરાબર. તો હું આના એમ માનીને ચાલું કે 5-6 માર્ક્સ, 6 ને 2 8. તો તમને એટલા બધા હું ના કહું તો કેટલા માર્ક્સ હશે? જુઓ અહીંયા, આટલા તો આપણે ગણેલા. ઓકે, તો આ કેટલા? કંઈક 33 થતા હતા. તો હું ચલો તમને 40 કરવા માટે 6 ગણી લઉં. હું તો 8 ગણું છું બાય ધ વે, કે તમારા 2 માર્ક MCQ ના આવી જાય અને 11 માર્કમાંથી બીજા 4 માર્ક તો આવી જ જાય, બધાના મીન ગણીને બેસો તો બી, બરાબર. કેલ્ક્યુલેટરથી તમારે કરવાનું છે, એટલી તો મહેનત પડવાની નથી. પછી કદાચ ભૂલ થાય તો અલગ વસ્તુ છે, ફોર્મ્યુલા તમને યાદ નથી ને એ બધું, બરાબર. પણ મીન તો શોધવાનો છે, એના માર્ક્સ તો મળી જાય કે નહીં? ઓકે, તો જુઓ હવે આ હું ગણું છું તો 6 ને 4 10, 10 ને 6 16, 16 ને 8 કેટલા થશે? 24, 24, 24 ને 5 29, 2 ને 1 3 થયા કે નહીં? 40 માર્ક્સ, 1 માર્ક આમ તેમ, બરાબર. તો 40 માર્ક્સ અહીંયા 5 ગણો કે અહીંયા 7 ગણો, એટલે મોટું ડેફિનેટલી મિનિમમ 40 45 સુધી હું ગણાવું તો ગણાવી શકું. પણ હું અત્યારે તમને એક્સ્ટ્રા લાલચ આપવા નથી માંગતી.
40 માર્ક્સનું મેં તમને આખું સ્ટ્રેટેજી કહી દીધી કે તમારે કેવી રીતે 3 દિવસમાં પાસ થવું હોય તો તૈયારી કરવાની. ઓકે, ઠીક છે. તો આ રીતે તમે તૈયારી કરશો તો ફરીથી વિડીયો જુઓ. બહુ સ્પીડમાં જશો તો નહીં ખબર પડે. 2x ને 1.5x તો નહીં. આનો જે ઇમ્પોર્ટન્સ છે, આનું એસેન્સ છે આ વિડીયોને તમારા મગજમાં નહીં ઉતરે. બરાબર? તો ઓછી મહેનતે પાસ નહીં થાવ. ઓકે, તો આ વિડીયોના લીધે જો તમને ખબર પડી હોય તો તમે વિડીયો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી શકો છો જો તમારે કરવો હોય તો. બરાબર? અને આના પછીનો વિડીયો, જો આ વિડીયોને રિસ્પોન્સ સરખો મળશે તો હું બનાવીશ કે ક્વેશ્ચન પેપર ફોર્મેટ ઓફ GTU, કે તમને કયાના ઓપ્શનમાં કયા મળી રહે એ જો તમને ખબર પડી જાય તો તમને બેનિફિટ મળશે. અને ફિક્સ જ હોય છે કે આ ક્વેશ્ચનમાં આ ચેપ્ટરનું આટલા MCQ પૂછાશે, આટલા 3 માર્કના પૂછાશે, આટલા 4 માર્કના. ફોર્મેટ આખું રેડી જ અવેલેબલ છે. બરાબર? સો દેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. ધીસ ઇઝ પ્રિયંકા ચૌહાણ સાઇનિંગ ઓફ.